એ ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. બપોરના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બપોરના વાગ્યા છે 3 અને તડકો છે, જો જબરદસ્ત કાળો તડકો છે. અને છોકરા બહુ નાગાઈ કરતા હતા, આમાં નાવા જવું કોલાવી ખાઈ પટાવીને જો અત્યારે હું નવરાવું છું. સ્વિમિંગ પુલમાં જાવું છું. 14 કિલોમીટર જવાનું, 14 કિલોમીટર આવવાનું, એટલે તડકાની લૂ લાગી જાય. બાકી ટિકિટનો એનો કઈ વાંધો નહોતો. તો છોકરાને સમજાવ્યા છે ને સાંજે લઈ જવાના છે બહાર. અને અત્યારે જો કોલાવી બાબરા ડોલી પાર્ક માં જવાનું છે. પાણી ઉડાડો માં ઘરે સ્વિમિંગ પુલ બનાવી દીધો છે. અને જો અત્યારે તડકો છે, હું મને હુવા નથી દીધો. સ્વિમિંગ પુલ માં જવું, સ્વિમિંગ પુલ માં જવું. જો એ ગાડી હે આપણે આવે ક્યાં શનિવાર ક્યાં જવાનું? આવે શનિવાર ક્યાં જવાનું? બાબરા હું લેવા જવાનું? નાવા સ્વિમિંગ પુલ માં. એ પાણી ઉડાડો માં. પાણી જો ઠેઠ અહીંયા એવું છે, આ રીતે છે. છોકરાને ભાઈ છે ને તડકાને ક્યાંય લૂ લાગી જાય, બીજો કઈ વાંધો નથી મને લઈ જવામાં. રામ રામ રામ. સ્વિમિંગ પુલ કર્યો કેડી આમ જો. પાણી તો બડે મજી ન એક વાર નાવા આવો. પાણી કરવા માટે તમારે શું જોઈએ? અને સ્વિમિંગ પુલ માં નથી લઈ ગયો ને એટલે એમ કે છે લાઈક નો કરતા, શેર નો કરતા, સબસ્ક્રાઇબ નો કરતા. લઈ જવામાં બીજો કઈ વાંધો તો નથી. તડકો છે ત્યાં જબરદસ્ત. 14 કિલોમીટર જવાનું, 14 કિલોમીટર આવવાનું. ત્યાં જવામાં વાંધો નહીં, પણ જયારે પલ્લે છોકરાઓ રિટર્ન આવે એટલે લૂ લાગી ગઈ હોય તકલીફ થાય. એટલે ભાઈ બાળકોને સમજાવી દેવાના. મેં જો સમજાવ્યા છે. પાણી જો ક્યાં પહોંચ્યું છે. જો આ પાણી છે બધું. જો તો અહીંયા કેવી મજા આવે છે, નથી આવતી મજા? વોટર પાર્ક જેવી મજા નહીં. વોટર પાર્ક જેવી મજા નહીં. मैं तो संडास तो जा रहा था, मैं तो रास्ते में नहा रहा था, पानी क्या डाले, मैं तो टाइकी में नहा रहा था, जब पानी ठंडे लगे तो मैं क्या करूं पापा? आके तो बोला बोले वो ले जा लो धूप मारो. हां धूप को ऐसे भाई सट्टी तो ना ए पानी उड्या જો તો 1000 રૂપિયા દેવાય નાવાના. માટલા ઉડી ગયા મે ખાટલા. વાગે રે હો. તમાર દેવીના બોકડો છે. રાડી રાખ મને.
એ પાણી કેટલી મારા જો આગળ જાય તો તમારું શું કેવું છે? છોકરાને સ્વિમિંગ પુલમાં લઈ જવાય કે ન લઈ જવાય? લઈ જઈને કઈ વાંધો નહીં, પણ જો આ રીતનું થાય. તડકો છે અત્યારે, બહુ એટલે બહુ તડકો છે. અને જો તડકાનો બહાર ઉભો છું, નકર કારણ કે મારે એને સ્વિમિંગ પુલમાં લઈને જવું પડે. અને તડકાનો હેરાન થતી ન માથું ખાઈ ગયા, માથું હાવ મારું મગજ એવો દુખવા મળ્યું ને એની વાત જવા દે. સવારના સોઈટા છે નાવા જવું, પણ મેં ફોલ આવ્યા છે થોડાક. પછી મેં છે ને ઘરે છે ને સ્વિમિંગ પુલમાં ટાંકીમાં પાણી ભરી દીધું, નાવ કીધું. ભલે 2 ટાંકી પાણી જ બગડશે, બીજું લૂબું જ ન લાગે, માંદા જ ન પડે. કારણ કે સમજો આ રીતે છે. મારા મમ્મીને ખબર પડશે ને પાણીમાં ટાંકી બગાડી છે, ઈ મારા હાબો મને કમાઈ નાખશે, મને ખીજા. પણ શું કરવું? કારણ કે 14 કિલોમીટર આગળ તડકાના લેન્સો છે ને, તડકો જો આમ જો પાણી પડે ને હુકાઈ જાય. ઓલા શું કહેવાય, ઓલા હરણિયાના તુંબલા તૂટી જાય ને એવો તડકો છે. આમ તમે ધાણી નાખો ને તો રોડ ઉપર ફૂટી જાય એવો તડકો છે. અને આ જો મજા કરે છે. પછી હવે બહાર નીકળીને કપડા બદલાઈ લેજો. શું છે એટલે સ્વિમિંગ પુલ બન્યો કે નહીં? ત્યાં જાવ તો અરે લૂ લાગી જાય તારો. કહો 4 વ્હીલર ત્યાં જવાય. પછી આમ શોધ કરા ઘરે સ્વિમિંગ પુલ બને ને ભલે એ હું કરશો ઈની ટાંકીમાં હજાર ખાવા આવ્યા. યુઝ નો કહેવાય ને વ્યુઝ કહેવાય. કપડા બદલાઈ નાખજો પછી બહુ નો નાવાનું. હું બહુ જો તો એ માછી આવે પાણી. ઓલો મારો ભાણિયો છે, આ મારો ભત્રીજા છે. બેન ઓલો ભાણિયા ભાઈ